અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાખીયો જંગ જામ્યો છે। ભાજપના સાંસદ ભરત સુતરિયા પોતે મેદાનમાં ઉતરી ગામડે ગામડે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે અને છેલ્લા વર્ષોમાં થયેલા વિકાસ કાર્યોનો હિસાબ જનતા સમક્ષ રજૂ કરી રહ્યા છે। તેમણે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે વિરોધ પક્ષને અનેક બેઠકો ઉપર ઉમેદવારો પણ મળ્યા નથી, જે ભાજપની મજબૂત સ્થિતિ દર્શાવે છે। રોડ, રસ્તા, આરોગ્ય અને વીજળી જેવી પ્રાથમિક સુવિધાઓના જોરે ભાજપ ફરી એકવાર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં સત્તા જાળવી રાખવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે। મકાન બને કે અમે 5 વર્ષ ત્યાં શાસનમાં હતા, અમે જે કામો કર્યા છે એની લોકો વચ્ચે જઈ અને એને જવાબ આપી છે કે અમે આ કામો કર્યા છે, હિસાબ આપી છે। અને આવનારા દિવસોની અંદર અમારી અમરેલી જિલ્લાની અંદર તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા તમામ ભાજપની બોડી બેસવાની છે। ત્યારે અમે આવનારા દિવસોની અંદર કેવા કામ કરવાના છે એ લોકોને અમે કહી રહ્યા છીએ અને લોકો પાસે મત માગવા જઈ રહ્યા છે। રોડ રસ્તાના કોઈ નાના મોટા રોડ રસ્તા, કોઈ ગટર, કોઈ પાણી, જોકે 30 વર્ષ પહેલાં ભાજપની સરકાર નહોતી ત્યારે તમે કલ્પના કરી શકો છો અને વિચારી પણ શકો છો અને જોઈ પણ શકો છો, ત્યારે કશું નહોતું। રોડ રસ્તા ક્યાંય નહોતા, 24 કલાક લાઇટ નહોતી, પાણી નહોતું, આરોગ્યની સુવિધા નહોતી। અત્યારની સ્થિતિ ઉપર તમે જોઈ લો, 30 વર્ષની અંદર અમે કેટલા કામો કર્યા છે અને હાલ હજી અમે નવા કામો કરી રહ્યા છીએ।